અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી મેળવતા લાખો નિવૃત્ત માટે એક એવી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે જેમના વિશે ઘણા લોકોને જાણ પણ નથી અત્યારે. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે એસએસએ પાસે એવા નિયમો અને વિકલ્પો ઉપલબ્ધ છે જે યોગ્ય સમયે ઉપયોગમાં જો લેવામાં આવે તો નિવૃત્તિ દરમિયાન મળતા માસિક ચેકમાં સેંકડો કે હજારો ડોલરનો કાયમી વધારો થઈ શકે છે. પરંતુ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ માહિતી અંગે સરકાર પોતે ખાસ યાદ અપાવતી નથી, જેના કારણે ઘણા લોકો આર્થિક લાભ ગુમાવીને બેસે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વના દસ્તાવેજ ફોર્મ છે SSA 521, જેને રિક્વેસ્ટ ફોર વિડ્રોઅલ ઓફ એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ વ્યક્તિએ સોશિયલ સિક્યુરિટી નિવૃત્તિ લાભો માટે વહેલા ક્લેમ કરી દીધો હોય અને પછી સમજાય કે તે નિર્ણય ઉતાવળમાં લેવાયો હતો. આ ફોર્મ દ્વારા તે નિર્ણય સંપૂર્ણપણે રદ કરી શકાય છે. આ પ્રક્રિયા વ્યક્તિના સોશિયલ સિક્યુરિટી રેકોર્ડને ફરીથી રીસેટ કરી દે છે, જેથી ભવિષ્યમાં લાભો નવી ઉંમરના આધારે ફરી ગણવામાં આવે છે અને માસિક આવકના નોંધપાત્ર વધારો પણ તેમાં થઈ શકે છે. જો કે આ તક દરેક માટે ઉપલબ્ધ નથી હોતી. નિયમ મુજબ પ્રથમ સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ મળ્યાની તારીખથી માત્ર 12 મહિનાની અંદર જ આ ફોર્મ સબમિટ કરી શકાય છે. સાથે સાથે અત્યાર સુધી મળેલી તમામ રકમ, જેમાં મેડિકેર પ્રીમિયમની કપાતોનો પણ સમાવેશ થાય છે, સરકારને પરત ચૂકવવી પડે છે. વધુમાં જીવનમાં માત્ર એક જ વાર આ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ ખૂબ જ મહત્વનું છે. એક મહિલાએ 62 વર્ષની ઉંમરે નોકરી ગુમાવ્યા બાદ વહેલા સોશિયલ સિક્યુરિટી ક્લેમ કરી હતી, જેમના કારણે તેને દર મહિને $1920 મળતા હતા. પરંતુ થોડા સમય પછી તેની આવક ફરી શરૂ થતા તેણે SSA 521 ફોર્મનો ઉપયોગ કરીને અગાઉ મળેલા લગભગ $21,000 પરત કર્યા. ત્યારબાદ તેણે 70 વર્ષની ઉંમરે ફરીથી ક્લેમ કર્યો અને તેનો માસિક ચેક વધીને $3,379 સુધી થઈ ગયો. એટલે કે દર મહિને $1,459 કાયમી વધારો મળ્યો. પરંતુ જો કોઈ વ્યક્તિ માટે 12 મહિનાની સમયમર્યાદા પસાર થઈ ગઈ હોય તો તે પણ એક બીજો વિકલ્પ તેમાં ઉપલબ્ધ છે, જેને વોલેન્ટરી સસ્પેન્શન કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ પોતાની સંપૂર્ણ એટલે કે પૂર્ણ નિવૃત્તિ વય એટલે કે મોટા ભાગના વર્તમાન કર્મચારી માટે 67 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તે પોતાના સોશિયલ સિક્યુરિટી લાભને સ્વેચ્છાએ સ્થગિત કરાવી શકે છે. આ પ્રક્રિયામાં અગાઉ મળેલી કોઈ રકમ પરત કરવાની જરૂર પડતી નથી. લાભો સ્થગિત રહે તે દરમિયાન દર વર્ષે 8%ના દરે વધારો થતો રહે છે અને 70 વર્ષની ઉંમરે અથવા તો વ્યક્તિની ઈચ્છા મુજબ વધુ ઊંચા દરે ફરી શરૂ કરી શકાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વ્યૂહરચનાનો બ્રેક ઇવન પોઈન્ટ સામાન્ય રીતે 82 વર્ષની આસપાસ આવે છે. એટલે કે જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય અને લાંબુ આયુષ્ય મળવાની સંભાવના હોય તો રાહ જોવી લાંબા ગાળે વધુ ફાયદાકારક બની શકે છે. જો કે અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપવામાં આવી છે. જો નિવૃત્તિ લાભો સસ્પેન્ડ કરવામાં આવે તો તેના આધારે મળતા જે સ્પાઉઝલ અને ડિપેન્ચર લાભો જે હોય તે પણ અસરગ્રસ્ત તમારી માટે થઈ શકે છે. આ ઉપરાંત ડિલેટ રિટાયરમેન્ટ ક્રેડિટ પણ સોશિયલ સિક્યુરિટી સિસ્ટમનો એક શક્તિશાળી ભાગ છે. પૂર્ણ નિવૃત્તિ વય પછી ક્લેમ કરવામાં જેટલો વિલંબ થાય તેટલો લાભ દર વર્ષે 8% વધી જતો હોય છે. 67 થી 70 વર્ષની વચ્ચે 3 વર્ષની રાહ જોવાથી લાભમાં લગભગ 24%નો કાયમી વધારો થઈ શકે છે. આ વધારો દર મહિને ગણવામાં આવે છે, એટલે કે આખું વર્ષ રાહ જોવી જરૂરી નથી. બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે કમાણીના રેકોર્ડની ચકાસણી. સોશિયલ સિક્યુરિટીના લાભોની ગણતરી વ્યક્તિના કમાણીના ઇતિહાસના આધારે થાય છે. જો કોઈ વર્ષમાં કમાણી ખોટી નોંધાઈ હોય અથવા તો શૂન્ય દર્શાવવામાં આવી હોય તો માસિક લાભ ઓછા થઈ શકે છે. તેથી SSA ના માય સોશિયલ સિક્યુરિટી એકાઉન્ટમાં જઈને દરેક વર્ષની આવકની વિગતો W2 ફોર્મ અને ટેક્સ રિટર્ન સાથે ચકાસવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ ભૂલ જણાય તો તેને સુધારવા માટે સત્તાવાર અરજી કરી શકાય છે, જેનાથી માસિક લાભમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.